ઉમરસાડીની યુવતીને હોટલ રિવ્યુના ટાસ્ક અપાવી વધુ પ્રોફિટના નામે ₹93,500 પડાવનાર 2 ઝડપાયા। પારડી પોલીસે સાયબર ક્રાઇમના 2 ઇસમોને ઝડપી છેતરપિંડીની 100% રકમ રિકવર કરી। પાસબુક, ચેકબુક, 13 ATM, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। કેસમાં સંડોવાયેલ પૃથ્વીરાજ ચૌધરી વોન્ટેડ। પારડી પોલીસે સાયબર ક્રાઇમના ગુનાના 2 આરોપીને ઝડપી પાડી છેતરપિંડીમાં ગયેલ રકમને 100% રિકવર કરી સફળતા મેળવી છે। પારડી તાલુકાના ઉમરસાડી દેસિયાવાડ ગામની યુવતી મોબાઈલ ફોન ઉપર ઇન્સ્ટાગ્રામ જોઈ રહી હતી, જેમાં ઘર બેઠા નોકરી મળશે એવી એડ જોતા એપ્લાય નાઉ ઉપર ક્લિક કરતા વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો। જે બાદ ટેલિગ્રામ એપ્લિકેશનમાં અલગ લિંક મોકલી હોટલ રિવ્યુના અલગ ટાસ્ક આપી વધુ પ્રોફિટ મળશે તેવી લોભામણી લાલચ આપી યુવતી પાસે સ્કીમના નામે માંગણી કરી હતી અને યુવતીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તથા એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી ગૂગલ પે દ્વારા 93,500 જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી કરતા ગત 29 જુલાઈ 2025ના રોજ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જે ફરિયાદના આધારે PIGR ગઢવીની ટીમે તપાસ હાથ ધરતા બેંક એકાઉન્ટની ટેકનિકલ એનાલિસિસના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાં અનિલ પંચારામ રામુરામ બિશ્નોઈ અને અશોક ધર્મારામ સદુલારામ જાટ બંને રહેવાસી વાપી ચીડી મૂળ રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા। જ્યારે આ કેસમાં પૃથ્વીરાજ ચૌધરી, જેના પૂરા નામ સરનામાની ખબર નથી, સંડોવણી બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો હતો। જ્યારે ઝડપાયેલ આરોપીઓ પાસેથી છેતરપિંડીની 93,500 રકમ 100% રિકવર કરી હતી અને 5 પાસબુક, 9 ચેકબુક, 13 ATM કાર્ડ, 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।